હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે અમે જો તમને તો ખબર જ હશે આપણે કઈ જગ્યાએ આવી ગયા છે, અને કોઈને જાણીતું હોય તો ખબર હોય કઈ જગ્યાએ છે. અમારે અત્યારે જવાનું છે અમારા નાના ભાઈ છે એમના ઘરે, અને નામ તો નથી દેવું, અને શિયાળો છે તો અમારી ગાડી ટુ વ્હીલ લઈને બધી સુવિધા હેલ્મેટ ને બધું સાથે છે. અમારા વિવેકભાઈ શૂટિંગ ઉતારે છે, તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અત્યારે આપણે ઋષિકભાઈના ઘરે પડી ગયા છીએ, સણોસરા ગામ. અમારા ચેક પરિવારના અમારા નાના ભાઈ છે, અને કીધું ને આપણી વાટ જોતા હતા કે રમેશભાઈ આવો. તો ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે, શિયાળાનો દિવસ છે, 1-1:30 વાગી ગયો છે. તો આપણે એમની વાડીએ પહોંચી ગયા છીએ, જમવાનું પણ બાકી છે. તો હજી ઘણું બધું બતાવવાનું છે, આપણે તુવેર બતાવવાની છે, પછી જામફળ ને બધું છે. બપોરા કરવા બેસી ગયા છીએ, અને આપણે ગામડાનું જે આ કયો બપોરા, તો અમારે 32 ભાતના ભોજન કહેવાય. તો ભજીયા છે, પાપડ છે, ભૂંગળા છે, બાજરાની રોટલી છે, મૂળા છે, ચટણી છે, દાળ છે, ઘણું બધું છે. અમારા વિવેકભાઈ છે, અમારા ઋષિકભાઈ છે, એમના પપ્પા છે, એમના અમારા ભાઈ છે. તો બધા સહપરિવાર શેખ પરિવાર સાથે અમે બપોરા કરવા બેઠા છીએ, અને બપોરા કરીને અમે એમની વાડીએ ઝુમરનું બધું કામ કરે છે, તો તે પણ આપણે બતાવીશું. તમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો. જો ઋષિકભાઈ છે, પછી અમારા વિવેકભાઈ છે, અમારા વિજયભાઈ છે, અને સરસ મજાની વાડી છે. તો ચાલો આપણે એમની તુવેરનું બધું છે, તો ચાલો એમની વાડીમાં આટો મારી. આપણે તુવેરનું જોવા જવાનું છે, અને ઋષિકભાઈ આપણે પક્ષીઓ પણ ઘણા બધા આમાં આવતા છે, તમે સેવા પણ ઘણી બધી કરો છો. તો અત્યારે આપણે કાંઈ પક્ષીઓના માળા ને એવું કાંઈ આણ્યું નથી, અને પાણીનું કુંડ આણ્યું છે. તો આ સરસ મજાનું આપણે તમે ટીંગાડી દઈએ હમણાં, પેલા પડામાં આટો મારતા એવી. અમારા ઋષિકભાઈની જે તુવેર કહે છે ને, તો આ ઋષિકભાઈની તુવેર છે સરસ મજાની. અને ઋષિકભાઈ આમાંથી વીણે એમ તો ઋષિકભાઈ ખૂટે, આમાં તો લટર પટર તુવેર આવી જાય છે. હે તો મિત્રો વાલોળી એટલી છે, તુવેર એટલી છે. કેટલા વીઘાનું વાવેતર છે તુવેરનું? 5-7 વીઘાનું હશે. તો 5 વીઘામાં 200 મણ તો તુવેર થાય જ નહીં. હા, એટલી તો થાય. તો મિત્રો જો અમારા ઋષિકભાઈ 5 વીઘાની તુવેર આવી છે, 200 મણ તુવેર થાય, અને તુવેર પણ સારી એવી છે. જો અને તુવેર અહીંથી આપણે આ ઋષિકભાઈ વાડના કોઈ વીણે લીધી હોય. આ લીલી ભાવ હતો ને બધું, ત્યાં સુધી લીલી ઉતારી, પછી ભાવ નતો એટલે આ પાતી દે. હવે આંખી વાઢી લેવાની. તો તમે પણ મહેનત કરતા રહીજો. આવી તુવેર આપણે એક યોગેશભાઈ હડમતી અમારા ભાણાભાઈ ત્યાં ઉતારી હતી, ના તુવેર ઓછી હતી. અમારા ઋષિકભાઈને તો ઋષિકભાઈમાં ના તો 40 મણ હતી વીઘા, અહીંયા તો 50 મણનો આશરો રાખું છું, કારણ કે તમારે તો ફાલ જ એવો છે, અને તુવેરે પણ એટલી બધી પાકી ગઈ છે. સરસ મજાની તુવેર પણ સારી એવી છે. તો આમાં પેલા તો આવી લીલી હોય ને ત્યારે ઉતારી ચાલીસ. તો બધા સારી એવી મહેનત કરતા રહ્યો, અને અમારા ઋષિકભાઈ પણ સારી એવી મહેનત કરે છે. તો અમારા વિડીયોમાં બધા જોતા રહ્યો, અને કેવી ઋષિકભાઈની તુર છે એમાં કોમેન્ટ પણ તમે કરતા રહેજો. તો ચાલો આપણે રાજગરો છે, અને આમાં ઘણી બધું ફૂલવાડીનું બધું છે, તો ચાલો આપણે ત્યાં જઈએ. હજી અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. આજે અમારા ઋષિકભાઈ છે, અમારા નાના ભાઈ છે મારા, અને આખી વાડી એમની બતાવી છે. તો ચાલો ઋષિકભાઈ આપણે આટો મારવી, અને અમારા વિડીયોમાં બધા કન્ટિન્યુ બનાવી રહેજો. અત્યારે જો અમારા ઋષિકભાઈ સરસ મજાનું ફૂલ ને બધું છે, સરસ મજાની વાડી છે, અને લોકેશન પણ સારું એવું છે. તો મિત્રો ઋષિકભાઈને આપણે આજે ઋષિકભાઈ વિડીયો તો તમે બધા જુલાના બેઠતા જ હતા. તો આજે આપણે પેલો આપણે બ્લોગ નથી કહેતા, વિડીયો કેવી છે, જે કાંઈ તમે કહેતા એ રીતે ચાલુ કરો, અને હું તમને સપોર્ટ આપું છું. બધા મિત્રો અમારા ઋષિકભાઈને પણ વિડીયો જોતા રહીજો મિત્રો, કારણ કે અમે 40-50 કિલોમીટર ધક્કો ખાધો છે. મારા નાના ભાઈ કહો તો કહેવાય, અને સહપરિવાર સાથે બધા વિડીયો જોતા રહ્યો. સરસ મજાના વિડીયો આવશે, મહેનત પણ ઘણી બધી કરે છે. એટલે આપણે એમને યુટ્યુબમાં એમને ઘણી બધી માહિતી તો છે, પણ આપણે પહેલાં પગથિયે ચડાવવું છે, એ રીતે આપણે સારું વર્તન કરે છે ઋષિકભાઈ. ભલે એમને થોડુંક બોલવામાં શરમ થતી છે, તમે મિત્રો બધા લાઈવ તો જોતા છે. પણ ઋષિકભાઈ ભલે કાંઈ ટેન્શન ન લેતા, કુદરતે જે આપણને બક્ષીસ આપી એ તો આપણે છે જ. એટલે અમારા ઋષિકભાઈ વિડીયો જોતા રહીએ, અને એમનું ચેનલ છે ઋષિક આર્ટ, તમારી ચેનલ છે ઋષિકભાઈ. તો બધા મિત્રો સબસ્ક્રાઈબ, શેર, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખૂબ સારી મહેનત કરે છે. અમારો પણ વિડીયો જોતા રહીજો, અમારા ઋષિકભાઈનો પણ વિડીયો જોતા રહીજો. અમારા શેખ પરિવારમાં એક અમારા યુટ્યુબમાં બધા જે કાંઈ મહેનત કરે છે એમની મહેનત વસૂલ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. વાડીમાં આટો માર્યો તો આપણને એમ થાય તુવેર ને એવું જ વાવશે. મિત્રો કેટલું કામ કરતા, જો આ ગાયું છે, 3 ગાયું છે, પછી બળદ છે,
ના અમારે ગાયું માટે જે કાંઈ આ ઓથ બનાવે એમનો ઓથ છે, પછી અહીંયા નીણ ને બધું જો અમારે ઋષિકભાઈ છે. તો મિત્રો આ બળદ છે, એમની ખેતી છે 10-15 વીઘા, તો આ બળદથી ખેતી કરે છે અને આ ગાયું પણ રાખે છે સરસ મજાની નિરણ ને બધું નાખી છે અમારા ઋષિકભાઈએ. કારણ કે આપણે બધાને ખાવા જોયું તો આ બળદ તો પડામાં આખો દી ખેતી કરતા હોય, બપોર ઓસાળા એને પોરો હોય તો આ બળદને પણ નીણ નાખે છે અને આવું બધું બહુ સારું એવું કામ કરે છે. તો અહીંયા ઋષિકભાઈ કહેતા હતા જામફળ ને બદામું છે, તો અમારા વિવેકભાઈ એ હાટું ધક્કો ખાધો હશે. તો વિવેકભાઈ આપણે વિડીયો તો ઘણો ખરો બની ગયો હશે, થોડોક વિડીયો મોટો બનાવીશું તો આપણે શું કરવાનું છે બધું આપણે વિડીયો બની ગયો છે. જામફળ ને અને બદામ ને એવું ખાવાનું ખાવાનું છે ને લઈ જવાનું બધું કરવું કે ખાલી ખાવાનું છે લઈ જવાનું હતું એવું છે? તો ચાલો આપણે હવે બદામું ને જામફળ ને એવું બધું ખાઈએ. બદામું ને એવું બધું ઉતારી દીધું છે ઘણું બધું. ને હવે જામફળ અમારા ઋષિકભાઈ લાયોમાં ભૂખ લાગે ને બેઠા બેઠા જામફળ ખાય છે ને, તો એ જામફળ છે ઋષિકભાઈ. જામફળ પણ બહુ ગયા જો, મજા આવી ગઈ. અમારે ધક્કો વસૂલ થઈ ગયો અને અમારા વિવેકભાઈને ઘણી બધી મજા આવી ગઈ. તો તમારે જામફળ ખાવા ને તો ઋષિકભાઈ ત્યાં આવજો. બદામું એટલી છે ને જામફળ છે, બધું તુવેર ને બુર ને બધું લટર પટર છે ઋષિકભાઈ. તો મજા આવી ગઈ. તમને આનંદ આવી ગયો ને? હા, અમને તમને મળીને ખૂબ આનંદ થયો. તો ઋષિકભાઈને આનંદ આવી ગયો. હવે તે શું જે કામ કરી રહ્યા છે ને આપણે, જે આપણે વાતચીત થઈ કે ઝૂલા ને એવું બધું બનાવે છે, તો એ પણ થોડુંક બતાવી દેવી. અને ચાલો આપણે ઋષિકભાઈ આપણે ઘરે જઈએ. ખાટલા તમે વ્યવસ્થિત બનાવો છો, કઈ રીતે અમારા દાદાની બધા મહેનત કરે છે, તમે મહેનત કરો છો. તો ચાલો આપણે વિડીયોમાં બતાવી દઈએ કે ઋષિકભાઈ ઝૂલા ને એવું કઈ રીતે બનાવે છે. આ બધી રજવાડી વસ્તુ છે અને સરસ મજાની બનાવે છે, કેટલી મહેનત કરીને. તો આ ઋષિકભાઈ ઝુમર છે. હા, ઝુમર છે. જો આ રજવાડી ઝુમર છે. પછી આપણે બીજું શું વસ્તુ બનેલી છે? આ દોરીની ઘણી બધી વસ્તુ છે. આખી જોડી છે. તમે ઓલું લઈ લો પીળા કલરનું, આપણે ગુલાબી કલરની જોડી છે અને આ પીળા કલરની જોડી છે. તો સરસ મજાના મકાન હોય તો તમે પણ અમારા ઋષિકભાઈ ઓર્ડર સાથે બનાવી શકો છો. પછી બીજું આપણે કઈ વસ્તુ ઋષિકભાઈ બનાવી તો કહેજો. આ દોરીનું આખલું છે. તો આપણે અરીસો હોય ને તો આપણે દોરીનો અરીસો બનાવે છે. આમાં બધી વસ્તુ નાખવાની સરસ મજાનું. આમાં આપણું પણ મોટું બતાવે, અમારા વિવેકભાઈનું મોટું બતાવે. જો વિવેકભાઈ શૂટિંગ ઉતારે છે એમનું મોટું બતાવે. અમારા ઋષિકભાઈ પણ આ કેટલી મહેનત કરી છે કે મિત્રો આ ગુથીને જો સરસ મજાનું આ બધું બનાવ્યું છે. તો એમના પણ એક ભગવાન માતાજીએ કળા આપી છે કે આવું બધું બનાવી શકે. બહેનો ગમે એટલી મહેનત કરતો આવું નહીં. મેં તો મારા 35 વર્ષ થઈ ગયા અમારા ઋષિકભાઈને પહેલી વાર જોયું કે આવું સરસ મજાનું બનાવ્યું છે અને ઘણી બધી મહેનત કરે છે. તો ઋષિકભાઈ આપણે બીજું કઈ વસ્તુ બનાવી તો બતાવો અમારા વિડીયોમાં. બધાએ જેટલા અમારા મિત્રો જોઈ રહ્યા હોય તો આ મટુકી છે આપણે કે આપણે નવા મકાન બનાવ્યું તો એવું કાંઈ નહીં કે નળિયાવાળા મકાન હોય તો આ 100 માટે જે મટુકી રાખવામાં આવે મટુકી છે. આમાં આપણે અંદર નાખવાનો હોય વાસળી. હા, એ આ વાસળ. હા, અને આમાં સટલા માળો પણ તરે. એટલે આપણે હવે સકલીવાના માળા તેમાં અગાઉ આપણે બાંધી દીધા છે. કારણ કે એમને તો ઘર નો એટલે ગમે એમાં બસા નાખવા તો કોશિશ કરે. તો એમની માટે તો આવું ભાગ્યમાં છે. આમાં આવતા અમુકના નસીબમાં હોય તો આમાં આવતા આમાં સકલા. સટલા પણ માળો તરે. પછી આ બીજું કાંઈ શું બનાવ્યું છે? આ શું બનાવ્યું? આ હેઠ તો છે તેજા મેલવાનો. આપણે તો આ નાની આમાં ઢીંગલીઓ ને એવું બધું મેકે ને ઈ છે. પછી આપણે લટકાડી દેવું એટલે હમણાં મહેમાન આવે ને એ જોયા રાખે. એમાં ઋષિકભાઈ તો આવું બધું મહેનત કરી છે મિત્રો. આ છે ટોડલિયા. આ ટોડલિયા છે એટલે આપણે હા, બાર હાથે વેલો હોય. બારાક હોય ત્યાં આપણે આ ટોડલિયા છે સરસ મજાના. આ તોરણ છે. આ જો તોરણ બનાવ્યું છે. તો પેલાના આપણે જે કાંઈ આપણે અત્યારે તૈયાર આવે એમાં તો કઈ આવે. આ બધું ઋષિકભાઈ ગુથીને બનાવે. હીરની દોરી છે ઋષિકભાઈ, બધી જ દોરી વાપરો છો ને? ના ના, આમાં દોરી આ મેકટમની દોરી આવે થોડી. મેકરમની આવડી આ હીરની દોરી. આ રજવાડી ઝુલામાં રહે ને ઈ હીરની દોરી. આમાં મેકટમની દોરી આ ઝીણી થોડીક આવી. કોઈ સરસ મજાનું બનાવ્યું છે અને મહેનત પણ ઘણી બધી કરો છો. આ શું બનાવ્યું? કુંજા. આ તુંજા. આ કુંજા છે. જો કોઈ ટીવી હોય, કોઈ શોકેસ હોય. ઋષિકભાઈ કુલ બધી વસ્તુનો ટોટલ આપણે મેળવીને આખું આ બહેનો દીકરીઓ માટે કોઈ પણ ઓર્ડર દો તો કેટલામાં બની શકે? એટલે આમાં જુદા જુદા ભાવ હોય. આ નાના મોટા ડિઝાઇન કેમ આમાં આ ધાટો ભરવાનું થાય ને તો આમાં દોરી વધુ જાય ને મહેનત મારી પણ વધુ ઓલી થાય એટલે આના વધુ થાય. અને થોડું પારું ની હોય તો ઓછા થાય. તો અત્યારે આ બધું રહ્યું ને ગોતીડાનું. હા, એ ગોતીડા. તો જો મિત્રો આપણે માથે હુંડલો લઈને જતા હતા ને
અમારા ઋષિકભાઈ જો તો ગોતીડો અત્યારમાં જે કઈ સિસ્ટમ આવી તો આ બધું અમારે કોદાળી વતન બનાવી દે છે. પેલાનો જે હુંડલો અને માથે ઓલું રાખતા હતા, હવે તો અત્યારે બધાને આમાં જે આપણે ફેશન પ્રમાણે ઋષિકભાઈ અત્યારના વાતાવરણ પ્રમાણે આપણે કોઈ આવું પણ કરી શકે. પેલામાં તો આપણે જે કઈ પેલામાં તો સાદો ઓલો કુંડલો હોય ને તોદાળી આપણે આ હોય ઈની લઈ અત્યારે જતા. કોઈ પૈસાની પણ કઈ કિંમત નથી, ટૂંકમાં સો સો આવો આવો અને મહેનત પણ સારી બધી કરો છો. તો મિત્રો આ બધી વસ્તુ બધી બનાવે છે. તમારે પણ કોઈ પણ ઓર્ડર દેવો હોય તો અમારા ઋષિકભાઈ છે, અને ઓર્ડરમાં કોઈ શરમાવશો નહીં. અડધું પેમેન્ટ પહેલા નાખી દેજો. એમને ફોન નંબર હોતા આપણી પાસે મળી જશે અને બહુ સારી એવી મહેનત કરે છે. તો તમારે કાંઈ પણ આવો બહેનો દીકરીઓને આણાનો ઓર્ડર દેવો હોય તો ઋષિકભાઈ સરસ મજાનું ખાતરીપૂર્વક તમને આ બધું વ્યવસ્થિત બનાવી દેશે. અને આ ઝૂલો પણ જો સરસ મજાનો બનાવ્યો છે. ઉંમર ને ટોટલિયા અને બધો શણગાર પણ આપણે ઘણો બધો જોયો છે. આજે આપણે ખાટલો છે એટલે કે ઢોલિયો, કોઈ મહેમાન આવે તો જો કેવો સરસ મજાનો. આ વજન તો ઘણો બધો છે. આ કેટલી બધી મહેનત કરીને જો એને બધી ડિઝાઇન પાડી છે સરસ મજાની, અને દોરી પણ સરસ મજાની છે. અને હાગનો સ્પેશિયલ હાગનો ખાટલો છે. તો ઋષિકભાઈમાં કેટલા દિવસ લાગ્યા છે અંદાજે? 2-3 દિવસ થઈ જાય. દાદાની પોતાની મહેનત છે ને કે તમારી એકની? આમાં તો આ મેં એક બનાવ્યો, મારા પપ્પા બનાવી, બીજો ખાટલો છે. તો આ ઋષિકભાઈ બનાવ્યો છે અને દાદાએ બનાવ્યો છે બીજો ખાટલો છે. એ આપણે ઋષિકભાઈ બતાવો તો બતાવી દઈએ. અને આ જો સરસ મજાની આપણી ડિઝાઇન કેવી ચોકડીઓ પાડી છે. આપણે હવે પેન્ટિંગ કરી તો પણ ન કરી શકે. આ બધું જે આ વાણ છે ને, હા, ઈ દોરી હેડની દોરી છે. હીરની દોરી છે મિત્રો. આ જેમને ડિઝાઇન પડે છે આ ભગવાનની માતાજીની દિયેથી એમની પાસે એવી કળા એવી છે કે આ બધું તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો. હજારો રૂપિયા દો, ગમે એટલે રૂપિયા દો તો આવો ખાટલો વેચાતો મળી શકે, પણ આવી મહેનત કરીને ન બનાવી શકે. એમનામ તૈયાર તમારે લેવો હોય તો એમનામ તમારે આ બધી આવી ડિઝાઇન, પછી આવી મજબૂત દોરી, તો ગમે એમ તમારે કદાચ 10 જણા માથે બેઠે ને તો અમને કઈ ન થાય. આ પાયા જો એમને જો વિવેકભાઈ જો પાયા બતાવો જો આ એની હિમું છે. તો આવા નવા 2 ખાટલા બનાવ્યા છે, એક હિંડોળો બનાવ્યો છે, પછી ઝુમર બનાવ્યા છે, મટક્યું બનાવ્યું છે, ટોડલિયા બનાવ્યા, તોરણ બનાવ્યા છે. તો ખૂબ સારી એવી મહેનત કરે છે અને આપણે પણ એમને યુટ્યુબમાં આગળ વધારવાનું છે. તો ચાલો આપણે બીજો પણ ખાટલો બતાવીએ. આપણે દાદાએ બનાવ્યો છે તો એ પણ ખાટલો બતાવીએ. અમારે ઋષિકભાઈના પપ્પા છે સોથાભાઈ શેખ, એટલે અમારું પરિવાર જ છે શેખ પરિવાર. તો આ ઋષિકભાઈએ બનાવ્યો હતો અને અમારા સોથાભાઈ બનાવ્યો તો ખાટલો. તો સરસ મજાના રજવાડી ખાટલા પણ બનાવે છે અને ઘણી બધી મહેનત કરે છે. એમની જમીન 10 વીઘા છે, એમાં પણ ઘણી બધી મહેનત કરે છે. અને આવું બધું સરસ મજાનું રજવાડી વસ્તુ બનાવે છે મિત્રો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. માં શિવરમાં પીરદાદાની દયા છે કે આવું બધું મહેનત કરતા રહેશે. કેટલા દિવસે બનાવ્યો તમે? આ તો બે દી થાય થતા. અને આ બધું લાકડું રૂઈ ઈ આ છે આગનું અને માથે કલર. કલર. હા, ઈ કલર માં. તો મિત્રો હાગનો આખો જે હાગ આવે ને એમનો ખાટલો બનાવ્યો છે. માથે સિલ્વર કલર આપણે જે પીળો આવે ને કલર માર્યો છે. તો અમારો વિડીયો શેર કરો અને કોઈ પણ ને કાંઈ વસ્તુ લેવી હોય તો અગાઉ ઓર્ડર કરીજો. અમારા ઋષિકભાઈના મોબાઈલ નંબર કદાચ મારી પાસે પણ મળી જશે. અને કાંઈ પણ વસ્તુ લેવી હોય તો અડધા પૈસા તમારે પહેલા ફોનમાં દેવા પડશે. કારણ કે મિત્રો રાત દિવસ મહેનત કરતા હોય, ખેતીમાં મહેનત કરતા હોય, પછી આવી મહેનત કરતા અમુક લોકો કોઈ ઓર્ડર દઈને પછી એમ કે અમારે નથી ગમતું. એટલે તમારે પહેલા અમારા ઋષિકભાઈના વોટ્સઅપમાં કાંઈ વસ્તુ તમારે જોઈએ તો મંગાવી લેવાની. અને તમારે બનાવો તો રૂબરૂ પણ આવી શકો છો. એમનું ગામ છે સણવાસરા, ચોટીલાની બાજુમાં. તો અત્યારે ઘણી બધી અમને વાડીનો વિડીયો બનાવે છે. આ બધું સરસ મજાના ખાટલા બનાવ્યા છે, ઝૂલા બનાવ્યા છે અને સહપરિવારે ઘણો બધો સપોર્ટ આપ્યો છે. તો આપણે પણ એક સપોર્ટ આપીએ છીએ. હું પણ એક શેખ છું, રમેશભાઈ શેખ. મારું ગામ કલોરાણા છે અને 40-50 કિલોમીટરથી દૂરથી આવ્યો છું. તો તમને પણ સહપરિવારને આનંદ આવ્યો અને મને પણ આનંદ આવ્યો. ઘણી બધી આપણે વાતચીત ચાલતી હતી કે તમારે ઘરે આવું છે. ભગવાન માતાજી દિયા હોય તો આજે જો ઘણી બધી ટાઈટ છે અને હું મારો છોકરો 50 કિલોમીટર આવ્યા છે અને 5 વાગી ગયા છે. વિડીયો પણ ઘણો બધો બની, તમને પણ આનંદ આવી ગયો છે. તો તમે પણ કઈ કહી શકો છો? રમેશભાઈ શેખ અમારા ઘરે આવ્યા છે, ઘણો આનંદ આવ્યો છે. તો ખૂબ ખૂબ હવને રામ રામ. તો ઋષિકભાઈને આપણે યુટ્યુબમાં આગળ વધારવાની એમની માટે આવ્યો હતો. અને મારો નાનો ભાઈ છે, મારો છોકરો પણ છે. મને પણ ઘણો બધો આનંદ આવે છે કે અમારા પરિવાર માટે એક ખૂબ આગળ કામ વધારે યુટ્યુબમાં સારી મહેનત કરે છે. તો એમને સપોર્ટ આપતા રહેજો. મને પણ મારા મા બાપને પરિવાર સપોર્ટ આપે છે. તો ભગવાન માતાની દયા છે ને સહપરિવાર સાથે મળીને રહી શકો છો અને આનંદ કરો છો. તો ચાલો બધા મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ, જય શેખવા પીરદાદા, જય શિવરી. હાલો, અમારા વિવેકભાઈ આવી ગયા છે, મારા નાના ભાઈ. અને હેતા થવાનું છું રજવાડી ઝુલામાં. તમારે પણ હિસકો બનાવો હોય રજવાડી
તો આવી જજો સણવાસરા ગામમાં અને ચોટીલાની બાજુમાં. મારું ગામ છે સણોખરા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. તો એને રજવાડી ઝૂલો બનાવવો હોય તો મારો સંપર્ક કરજો. તો આજે ઋષિકભાઈને ઘણી બધી કળા ભગવાન માતાની દયાથી આપી. ઋષિકભાઈ આપણે કાંઈ સકલીના માળાને એવું જ નથી આવ્યું, પણ સરસ મજાનું આપણે પાણી પીવાનું છે સકલીઓ માટે. ઘણા બધા વૃક્ષ છે. અમારા બેન હોતન છે, પછી અમારા નાના એવા ટાબરિયાભાઈ, શું નામ છે આનું? માહિરભાઈ, અમારા બેન. તો બાળકો એક ભગવાનનું રૂપ છે. અમારા ઋષિકભાઈના ભત્રીજા છે. અને આ બાળકો કેરુના આવી ગયા હતા બગીચામાં આટો મારો, જામફળ ખાવા ગયા હતા ને બદામ ને એવું. તો જામફળ ને બદામ ખાવા ગયા હતા. અમારા બેન પણ નાના એવા છે, જો સરસ મજાના. તો બાળકો એક ભગવાનનું રૂપ છે. તમને તો બધાને ખબર જ હોય કે મારી સાથે બાળકો આનંદ કરે છે. અને અમારા ઋષિકભાઈ છે, એમના ભત્રીજા છે, નાના નાના બાળક. અને બગીચામાં આપણા ચકલીઓ માટે બેન પાણીને એવું બધે નાખીશ ને અમારે હોય એક આ કળશો હોય ને ભરીને આમાં નાખી દઈએ. હો બસ, તો અમારે બેન રોજ સવારમાં પાણીનું કુંડું ભરી દેશે. તો આજે ઘણો બધો અમારે વિડીયો બની ગયો છે. કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.